નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામાન્ય. તો જોઈએ આજના સમાચાર ભાવનગરથી અમારા રિપોર્ટર અજય મકવાણા સાથે. ભાવનગરમાં આજ રોજ યુવક કોંગ્રેસ તેમજ NSUI દ્વારા માધવ બોયઝ હોસ્ટેલ ખાતે 9મા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે રેગિંગની ઘટના બનેલ તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવેલ અને સંચાલકો પાસે માંગણી કરવામાં આવી કે આ ઘટનામાં વાલીએ તો ફરજિયાત દાખલ કરેલ જ છે. હોસ્ટેલના રેકેટ પર તેમજ વિદ્યાર્થીઓ પર સંચાલકો તથા ફરિયાદ દાખલ કરી અને આ રેગિંગની ઘટનામાં જે વિદ્યાર્થીઓ સામેલ છે તેમને તેઓ જે શાળામાં ભણતા હોય ત્યાંથી પણ રેસ્ટિગેટ કરવામાં આવે અને આવનાર દિવસોમાં આ શાળા સંચાલકો તેમજ આચાર્યને રજૂઆત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં યુવા કોંગ્રેસ પ્રમુખ અમરદીપસિંહ જાડેજા, ઉપપ્રમુખ ગિરિરાજસિંહ વાળા, NSUI પ્રમુખ ઋષિરાજસિંહ, અભિજીતસિંહ, લક્કીરાજસિંહ, યોગસોની, હર્ષરાજસિંહ વગેરે કાર્યકરો હાજર રહ્યા હતા. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામાન્ય.